આજે બહુ આનંદની ક્ષણ છે, ગૌરવભરી ક્ષણ છે આજે, કારણ કે આજે જયભાઈ પટેલ જે મૂળ મહેસાણાના છે, અતુલભાઈ બોસમિયા જે રાજકોટથી છે, આ બધા મિત્રોએ આજે એક સરસ મજાનું આયોજન કર્યું છે. એક સરસ મજાનું આયોજન, દેશના રતન એવા રતન ટાટા કે નામ આજ કી શામ અને વિથ નેમ ઓફ રતન ટાટા, આવું એક સરસ મજાનું આયોજન એમણે કર્યું છે. એના જે કહેવાય કે એ વિચારક પોતે છે અને સ્વયંભૂ એમણે આ આખો સરસ મજાનો આ કાર્યક્રમ ઊભો કર્યો. આ શ્રદ્ધાંજલિનો જે એમણે પ્રોગ્રામ કર્યો છે એ બદલ ખરેખર હું જયભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે સાચી દેશભક્તિ આપનામાં સમાયેલી છે, દેશ પ્રત્યેનો ભાવ અને જે દેશના જેને કહેવાય કે પ્રણોતા પુત્ર એવા રતન ટાટા, એ રતન ટાટા માટે જ્યારે તમને એક આવો વિચાર આવે કે તમે એક મહેસાણાથી આવો છો અને આજે અમદાવાદના નિકોલ વિસ્તારમાં અને ખાસ આ જે પવિત્ર ભૂમિ છે, આ જગ્યાનું સત છે, એ જગ્યા ઉપર આપણે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે ભાઈ હું તમને ખૂબ ખૂબ સલામ કરું છું. મને ખરેખર ગૌરવ થાય છે, કારણ કે આ જગ્યાનું નામ છે વીરાંજલિ ગ્રાઉન્ડ. વીરાંજલિ, વીરોને અપાતી અંજલિ. વીર માત્ર કોઈ એક ક્ષેત્રમાં ન હોઈ શકે. ભારત. નમસ્કાર દર્શક મિત્રો, કેટી ન્યૂઝમાં હું લૌકિક માંડકે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક સારો એવો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. જનરલી તમે જોતા હશો કે વીરો માટેનો પ્રોગ્રામ થાય જ છે, પણ આજે ભારત રત્ન જેણે પૂરા વિશ્વમાં એમનો ડંકો વગાડ્યો છે અને ભારતનું નામ રોશન કર્યું છે, એવા રતન ટાટાજી માટે એક પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. એન ઇવનિંગ ફોર અ મેમોરેબલ પર્સન શ્રી રતન ટાટાજી, જે આપણે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. આયોજક સાથે આપણે વાત કરીએ તો જયભાઈ પટેલ આયોજક છે. તો જયભાઈ, હાર્દિક સ્વાગત છે ન્યૂઝમાં. તો જયભાઈ, તમે આટલું સરસ મજાનો આટલો મોટો પ્રોગ્રામ કરી રહ્યા છો. અચાનક પહેલાં તો આ થોટ કરીને આવ્યો, રતન ટાટાજી આપણા દેશનું ગૌરવ હતું અને જેને આખા વિશ્વમાં આપણો ડંકો વગાડ્યો છે ભારતનો. તો આ થોટ કરીને આવ્યો ને આજે શું તમે આ પ્રોગ્રામ થકી લોકોને મેસેજ કર્યા? આ વિચાર ખરેખર જોવા જઈએ તો નવરાત્રિનો માહોલ ગુજરાત એટલે આપણને ગરબા સિવાય કંઈ દેખાતું નથી. માતાજીની આરાધના હતી અને એ જ અરસામાં 7મા નોરતે આપણને રતન ટાટાજીના આપણી સાથે નથી રહ્યા એવા સમાચાર મળે. અને એ દિવસે આપ બધાને ધ્યાન હશે કે બધા જે મોબાઈલ અથવાના સ્ટેટસ જે બધા અલગ અલગ ઇન્સ્ટાગ્રામને જે છે બધા વાપરતા હોય છે, ફેસબુક. એટલે રતન ટાટાજીના વિચારો આ દેશને અને સમાજને પહોંચે અને આ દેશમાં કોઈ નાના મોટા બદલાવ પણ આવે, બસ એની તૈયારી જેને કહી શકાય, એ માત્ર એક હેતુ હતો. જયભાઈ, રતન ટાટાની શ્રદ્ધાંજલિ સાથે તમે ઘણા એવા વીરોને બી ફેમિલીને શ્રદ્ધાંજલિ આપી. તો તુકારામજીને પણ આપણે એ દિવસે આમંત્રણ આપ્યું અને બિલકુલ કહી શકાય કે હું જે વિસ્તારમાં રહું છું, મારું જે શહેર છે, તો આ શહેરમાં પણ મારા વીરો, મારા ભાઈઓ અને મારાથી વડીલો જે પણ છે આ વિસ્તારમાં છે, તો એ પરિવારને હું અથવા તો આપ કોઈ ન ભૂલી શકીએ. એટલા માટે આપણે બધા જ મહેમાનો, એમના પરિવાર આજે આપણી સાથે ઉપસ્થિત છે અને એમને એક ટ્રિબ્યુટ આપવા જઈ રહ્યા છીએ આપણે બધા. અને આવનારા સમયમાં આપણે બધા સાથે મળીને એમના માટે પણ કંઈ કરી શકીએ અને દેશ માટે કંઈ કરી શકીએ, આ એ માટેનો કાર્યક્રમ. જય जिसकी लिपटी तिरंगे में आखिरी डोली, देश मेरा बलिदानों का, ये देश है वीर जवानों का, देश है हिंदुओं सरदारों का, ये देश है मुसलमानों का, देश है गिरजाघर और अजानों का, ये देश मेरा भगवानों का, देश है अलबेलो मस्तान. લૌકિક માંડકે આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અમદાવાદ નિકોલ ખાતે એક સરસ મજાનો મોટો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. આપણા લોકલાડીના અને આપણા બધાના ચહિતા એવા રતન ટાટાજી આપણા વચ્ચે નથી. એમના માન્યમાં એક પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે, એક શામ દેશ કે નામ, જેની એક ખાસ મહેમાન આપણી વચ્ચે છે. ચારમી આજે સરસ મજાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. આપણે ભારત રત્ન રતન ટાટાજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તમે એઝ અ ગેસ્ટ અહીંયા ઉપસ્થિત છો. રતન ટાટાજી માટે જો આવા કાર્યક્રમનું આયોજન કરવામાં
માટે એ આપણા માટે ગર્વની વાત છે. ત્યારે મને અહીંયા ગેસ્ટ તરીકે આમંત્રણ મળ્યું છે એ મારા માટે સૌભાગ્યની વાત છે. હું લૌકિક માંડવી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણી વચ્ચે જે શખ્સ છે એ કોઈ પરિચયનો મોહતાજ નથી. તમે બધા એમને ઇન્ડિયન આઇડલ 14માં જોયેલા જ છે. એમના અવાજના સુરોથી લોકોનું मन एमने जीती लीधु है. जी हाँ, હું વાત કરી રહ્યો છું पीयूष पनवर सर. तो पीयूष जी आपका हार्दिक स्वागत है. नमस्कार. थैंक यू. आज का जो कार्यक्रम है एक शाम देश के नाम और रतन टाटा जी के नाम, इसमें आप परफॉर्म कर रहे हो. पहले तो रतन टाटा जी जो पूरे विश्व में अपना इंडिया का डंका बजाया, एक ऐसी शख्सियत जी कोई परिचय का मौका दिया और आपको आज परफॉर्म करने का मौका मिला इतने बड़े मंच पे, इतनी बड़ी ऑडियंस के सामने. क्या आपको बहुत पहले तो सभी गुजरात वासियों को मेरा बहुत बहुत प्रणाम, नमस्कार. और आज अहमदाबाद में आके बहुत ज़्यादा खुशी हो रही है. हमेशा ही मैं अहमदाबाद आने के लिए इच्छुक रहा हूँ. मुझे बहुत प्यार है गुजरात से और आज वो मौका मुझे मिला है. और रतन टाटा साहब के हम सब बचपन से ही फ़ैन रहे हैं, उन्हें देखते आए हैं, उनसे सीखते आए हैं. उनके बड़े बड़े काम उन्होंने किए हैं. हम सब बहुत ही गर्व महसूस करते हैं कि ऐसा लाल हमारे भारत में रतन टाटा जी ने जन्म लिया. और आज हम रतन टाटा साहब को सेलिब्रेट कर रहे हैं एक साथ, सारे गुजरात वासियों के साथ मिलकर. बड़ी खुशी हो रही है. जैसे बात કરી રહ્યા છે અને નેપાળ तो मैम आज इतना बड़ा दिवस हो रहा है और इंडिया के लिए पूरे वर्ल्ड का गौरव है. के लिए आप परफॉर्म कर रहे हो एक शाम को और विराट जी इसमें कर रहे हमारे सारी चीज़ों को बने उनके बिना हम चल भी नहीं पाए. तो उनके मतलब याद में ये इतना बड़ा शो हुआ और